નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રેમ જીવનનો આધાર છે જે સંબંધોને મજબૂત બનાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજે વાર છે મંગળવાર. તારીખ છે 9 જૂન 2026, 9/6/26. આજની તિથિની વાત કરીએ. અધિક જેઠ મહિનો ચાલે છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે. તિથિ છે નવમી. અધિક જેઠ વદ નવમી. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા. યોગ પ્રીતિ અને કરણ તૈતી લાવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષરો હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો પંચક ચાલે છે. ઉપરાંત આજનો દિવસે સિદ્ધિઓ ગણાશે, જે શુભ છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ. તે છે તિજોરી, સેફ, કે ઘરમાં પૈસા, ઘરમાં, મકાનમાં, દુકાનમાં, ઓફિસમાં, ફેક્ટરી, જ્યાં પણ પૈસા રાખવામાં આવતા હોય તેને સામાન્ય ભાષામાં આપણે તિજોરી કહીએ છીએ. કારણ કે આર્થિક બાબત દરેક વ્યક્તિના જીવનમાં અત્યારે સૌથી મહત્ત્વનું પાસું છે. એટલે એ બાબતે જો વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે જો આયોજન કરવામાં આવે તો જીવનમાં સફળતા અને લાભ થતો જોવા મળતો હોય છે. કારણ કે દરેક ક્ષેત્રમાં આજે સુખી થવું હોય તો પણ પૈસો અત્યારે મહત્ત્વનો છે. પહેલાંના જમાનામાં એવું હતું કે તિજોરી એટલે મોટી મોટી લોખંડની તિજોરીઓ વપરાતી હતી, મોટા પટારા વપરાતા હતા. પણ હવેનો સમય બદલાઈ ગયો છે. કારણ કે હવે બને ત્યાં સુધી લોકો ઘરમાં કેશ પૈસા પ્રમાણમાં ઘણા ઓછા રાખતા હોય. છતાં પણ અગત્યની વસ્તુઓ, મહત્ત્વના દાગીના હોય કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે તે આપણે તિજોરીમાં રાખતા હોઈએ છીએ. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આ તિજોરી રાખવામાં આવે વ્યવસ્થા, તો તે ઉત્તમ રહેતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સપનાબેન છે. સપનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભત્રીજા માટે પ્રશ્ન પૂછવાનો છે. જી, જન્મ તારીખ ફરીવાર જણાવો. સમય છે, ફરીવાર જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ કટ થઈ રહ્યો છે બેન, ક્લિયર અવાજ નથી આવી રહ્યો. થઈ ગયા છે ત્યારે તે જોબ કરતો. તમારે બધી ડિટેલ ફરીથી આપવી પડશે કારણ કે એ સંભળાયું મારે નહીં, મશીન લીધું એમાં ખોટ ગઈ, તો હવે પતિ પત્નીને અણબનાવ બન્યો છે. સપનાબેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા હા, તો ફરી એકવાર જન્મ તારીખ જણાવો કારણ કે આપનો અવાજ જ નથી આવી રહ્યો, કટ થઈ રહ્યો છે. હાલો, 3/3/90. જી, સમય કયો છે? સમય સાંજના 6:30. અને સ્થળ કયું છે? સ્થળ સનાળા. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના મેરેજ થયા છે, એને 11 વર્ષ થઈ ગયા છે, બાબો 9 વર્ષનો છે. જયારે સગાઈ કરી, આપણે મેરેજ કર્યા ને ત્યારે તે જોબ કરતો. પછી એને ઘરનું મશીન મેળ્યું તો એમાં ખોટ ગઈ છે. તો હવે અણબનાવ બની ગયા છે. તો એના નસીબમાં પાછું ઈ રેગ્યુલર થઈ જાય. અને એના પપ્પાએ આ ઘર હાચવાઈ રહે ને એટલા માટે છોકરાને 2 શબ્દ કીધા, તો બાપ દીકરાને વિરોધ થઈ ગયો છે. એ વિરોધ માંથી બહાર નથી નીકળતો. પોતાના મન ઉપર એટલું લાગી ગયું ને છે તો પપ્પા એ વિરોધમાં જ છે, બોલતો નથી. એને 3 વર્ષ થઈ ગયા. પત્ની પિયર વહી ગઈ છે, એને 2 વર્ષ થઈ ગયા. તો એની કુંડળીમાં કોઈ દોષ છે કે પછી આગળનું જીવનમાં એને 2 ઘર છે એના નસીબમાં. તમારે બધા સાથે ઘરમાં જ રહો છો તમે બધા? ના, મારો ભત્રીજો થાય છે. ભત્રીજો છો, સારું સારું.
ઓકે, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. હું સૌથી એની પહેલા તો ફઈ છું. ગ્રહો શું છે એ સમજી લઈએ, પછી તમને આપને માર્ગદર્શન આપું. કારણ કે આ એક એવો જીવનમાં વિકટ પ્રશ્ન એકથી એક વધી રહ્યા છે. સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃષભ રાશિ આવી રહી છે. લગ્નનો સ્વામી એ સૂર્ય છે, બુધ સાથે શનિની રાશિમાં છે. અહીંયા સૌથી વિકટ પરિસ્થિતિ એ છે કે મંગળ અને રાહુનો પ્રબળ અંગારક દોષ છે અને એના કારણે જીવનમાં સંઘર્ષ થયા કરે. પોતાનો સ્વભાવ થોડો ક્યાંક એમ કહેવાય કે ઓછો સહનશીલ હોય, ક્યારેક ન બોલવાનું બોલી જાય તેવું આ કુંડળી બતાવી રહી છે. અને એના કારણે એ છે. બીજું કે આર્થિક ભાવનો સ્વામી જે બુધ છે તે અહીંયા અસ્તનો થયેલો છે, એટલે લાભસ્થાન અને અર્થ પ્રાપ્તિ એટલે કે પૈસાની પ્રાપ્તિનું સ્થાન, બંને સ્થાન છે તેનો સ્વામી બુધ અહીંયા નિર્બળ થયેલો છે. તેના કારણે વાણી અને વિવેક પર બી તકલીફ પડી શકતી હોય છે. અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલે છે. ગુરુ મહારાજની સ્થિતિ સારી છે. જેમ જેમ સમય આગળ વધશે તેમ આર્થિક બાબતે કોઈ સ્થિરતા આવી શકશે. અંગત જીવનની વાત કરીએ તો શક્યતા ઓછી છે કે મેળ થાય. તેમ છતાં પણ તમે એમનું અને એમના પત્નીનું બંનેનું જન્માક્ષર એટલે કુંડળી વિગતો આપશો તો એકવાર બંનેનું મેળાપક ચેક કરીને કહી શકાય. અત્યારે હાલ થોડું ધ્યાન રાખવું પડે. દિવાળીની આસપાસ એક સમાધાનનો પ્રયત્ન કરો. ઓક્ટોબર મહિના બાદ એટલે નવેમ્બર, ડિસેમ્બર અને ઉત્તરાયણ સુધીનો ટાઈમ, એમાં એક પ્રયત્ન કરી લેજો તો એમાં એક શક્યતા વધી શકે તેમ છે. હવે સૌથી પહેલાં ઉપાયની વાત કરીશું. સૌથી પહેલો ઉપાય કે તેમના ઘરનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુ દોષો હોય તેનું નિવારણ કરાવો, બહુ જરૂરી છે. કારણ કે આટલી બધી તકલીફો હોય તો ચોક્કસપણે ઘરની પૂર્વ દિશા છે અને નૈઋત્ય દિશામાં દોષ હોવાની સંભાવના છે. ઉપાયમાં બે વસ્તુ ખાસ કરાવવાની છે. પહેલી વસ્તુ કે અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એનું માર્ગદર્શન લઈ અને પછી એના મુહૂર્ત કઢાવીને પછી એમાં આગળ વધજો. બીજું કે મંગળ ગ્રહની ઉપાસના કરે, મંગળ ગ્રહના જપ કરે, બરાબર છે, અને ગણપતિ દાદાની ઉપાસના કરે. આ બે વસ્તુ ચાલુ કરાવો. અને જો એની પાસે સમય હોય અને જો કરી શકે તો દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાવો એ, અથવા તો પછી બુધ ગ્રહનું અનુષ્ઠાન કરે. જો આ કરશે તો ચોક્કસ જીવનમાં અનુકૂળતા વધી શકશે. જી, રુદ્રભાઈ જોડાઈ ગયા છે. રુદ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, એની જન્મ તારીખ છે 10/2008. સમય કયો છે? સમય સવારે છે તે 9:36. અને સ્થળ કયું છે? સુરત. જી, હવે એને જાણવું છે કે ભાઈ 23/12 ધોરણ પાસ કરી નાખ્યું, 85% છે. હવે એને કઈ લાઈનમાં જવું સારું અને ક્યાં જવું સારું એમ. 12મા ધોરણમાં કયા વિષય હતા ભાઈ? બધા સાયન્સના જ આપણા. એટલે એ ગ્રુપ, બી ગ્રુપ? બી ગ્રુપ. બી ગ્રુપનું છે. હા, સારું સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે. કારણ કે આજકાલ અભ્યાસ કર્યા બાદ દરેક શાખા છે તેમાં બહુ ઘણા બધા વિવિધ અભ્યાસક્રમોનો ઓપ્શન્સ પસંદગી હોય છે. પણ કુંડળી પ્રમાણે જો આગળ વધો તો વધારે સારું હોય છે. કારણ કે ઘણીવાર અત્યારે એવું જોવા મળે છે અભ્યાસક્રમ, ખાસ કરીને કેરિયર બાબતમાં, કે ભાઈ પહેલાં મારો મિત્ર છે એણે કોર્સ સિલેક્ટ કર્યો, હું એમાં જતો રહું. એવું નહીં. આપણે પોતાની પસંદગી જોવાની અને ગ્રહો શું સૂચવે છે જોવાનું છે. તુલા રાશિ આવે છે અને તુલા લગ્નની કુંડળી આવે છે. શનિ મહારાજ લાભસ્થાનમાં છે, પંચમ સ્થાનના અભિતયને દ્રષ્ટિ કરે છે. એટલે એમ કહેવાય કે કોઈ પણ પ્રકારે ટેકનિકલ લાઈન જો પકડે તો એ એના માટે વધારે સારું છે. અથવા તો મેડિકલ લાઇનમાં જવાનો વિચાર કરતા હોય તો કોઈ સર્જરીવાળી લાઈન, જે ઓપરેશન થાય તેવી લાઈન કરે, બરાબર છે, તે એના માટે વધારે સારું રહેશે. રાહુની દશા ચાલે છે માટે એક વાતનું ખૂબ ધ્યાન રાખજો કે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા. આમ એક બે ઓપિનિયન લેજો અને પછી આગળ વધવાની તમને સલાહ છે. જી, ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ સાહિત્યમ અને શનિવાર રાતના 11:30 વાગે, જન્મ સ્થળ કેશોદ. અને એના લગ્ન વિશે શું પૂછવું છે? લગ્ન વિશે એના લગ્ન વિશે પૂછવાનું છે. એના લગ્નના યોગ કે દિવસે વાતું આવે ને અટકી જાય છે. જી જી. અને એને હું વિધિ કરવાની, એને ચંડાલ યોગની ને વિશ્વ કુંભની વિધિ કરાવી છે. અચ્છા, 14 સપ્ટેમ્બર 1991 બરોબર છે ને બેન તારી જન્મ તારીખ? જન્મ તારીખ 14 સપ્ટેમ્બર 1991 ઓકે છે? હા, 14/9/91. જી. તો ચંડાલ યોગ કરવાનું તમને કોણે કીધું બેન?
એ ગોર બાપાએ કીધું તે ચંડાલ યોગનું ને વિશ્વ કુંભ યોગનું અમે એનો વિધિ કરાવી. ઓકે ઓકે, તમારો દીકરો છે કે દીકરી છે? દીકરાનું નામ નરેન્દ્ર છે. દીકરો છે, અચ્છા, હા, સારું. ના, એટલે કુંભ વિધિ બોલ્યા એટલે મને પ્રશ્ન થયો. ચાલો, સારું, સાંભળજો મારી વાત, ચાલો શાંતિથી. હા, જો સૌથી પહેલી વાત તો કુંભ વિવાહ તો કન્યાઓનો થતો હોય છે. જે છોકરા હોય એનો અર્ક વિવાહ થાય, બરાબર છે, એ વાતનું ધ્યાન રાખવાનું. એટલે જે પણ માર્ગદર્શન અપાવ્યું છે એટલા માટે મેં પૂછ્યું કે ભાઈ કુંડળી મારી પાસે બરાબર મળી છે કે નહીં. ઘણીવાર એવું બને કે એટલા માટે મેં સ્પષ્ટતા કરી આપની કે આપે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવે છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે, આ કુંડળીમાં કોઈ પણ પ્રકારનો ચાંડાળ દોષ થતો નથી, પહેલી વસ્તુ તે. એટલે આપે જે વિધિ કરાવી, શેના માટે કરાવી મને ખ્યાલ નથી આવતો. બીજું કે આ કુંડળીમાં કોઈ પ્રકારના અર્ક વિવાહની કે એવી કોઈ જરૂર નથી. જ્યારે સપ્તમ સ્થાન હોય તેમાં કોઈ પાપગ્રહ જોડાયેલો હોય, તો પાપગ્રહ સ્થિત હોય, દ્રષ્ટિ પડતી હોય, સપ્તમ સ્થાનનો અધિપતિ સપ્તમ મેષ છે, એ જો કોઈ પાપગ્રહ સાથે યુતિ કરતો હોય તો આ વસ્તુ કરવાની રહેશે. અત્યારની વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે, બીજા કોઈ અત્યારે ઉપાયો કરવાની જરૂર નથી. હા, નાના ઉપાય બતાવશું, આપ કરશો તો વિશેષ અનુકૂળતા રહી શકશે. બાકી આ કુંડળીમાં કોઈ વિધિ કરાવવાની જરૂર નથી. કંઈ વાંધો નહીં, થઈ ગઈ તો પછી ભગવાનનું નામ લેવાયું, એટલે અનુકૂળતાથી આગળ વધો. આ કુંડળીમાં પહેલી વાત એ કે મંગળ નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. ખાસ કરીને આપ સૌને આગ્રહ કરું છું, ઘણીવાર એ જોવા મળે છે કે ભાઈ કંઈ બધું જોઈ લીધું ને પછી મેળાપક કરવાનું રહી ગયું, ગમ્યું એટલે કરી નાખ્યું, પછી વર્ષ દોઢ વર્ષ પછી તકલીફો આવે ત્યારે પછી પૂછવામાં આવે છે. માટે હું દરેક દર્શક મિત્રને આગ્રહ કરું છું કે મેળાપક વિસ્તૃત મેળાપક કરાવવું જરૂરી છે. મેળાપકમાં આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારે હાલ ઓનલાઈનનો જમાનો બહુ થઈ ગયો છે અને એમાં પછી હવે તો અધૂરામાં પૂરું એઆઈ આવ્યું છે. એઆઈમાં તો એટલી બધી ભૂલો આવે છે કે ના પૂછો ને વાત. હમણાં નવો રિપોર્ટ આવ્યો હતો કે એઆઈમાં જો જન્મકુંડળીને મૂકો અને વિગતો કાઢો તો એ 90 ડિગ્રીની વિગતો કાઢે, અક્ષાંશની. હવે ખરેખર આખી પૃથ્વી પર 90 ડિગ્રીનો અક્ષાંશ ક્યાંય છે જ નહીં, બરાબર છે, તો બી એઆઈએ એ કાઢ્યું અને એ પ્રમાણે પછી જ્યોતિષની વિગતો બનાવી હતી. એટલે સમજી શકો છો કે કેટલું મોટું આમાં એમ કે મારી ભાષામાં કે ભૂલ થતી હોય છે. માટે ઓનલાઈન વસ્તુનું સમજણથી, વિવેકથી ઉપયોગ કરજો, આ પહેલી વસ્તુ છે. યોગ ચાલુ છે, બિલકુલ ચિંતા ના કરશો. હા, કરવું હોય તો એક જ વસ્તુ કરે, પોતે જાતે કરે, મંગળ ગ્રહના જપ કરે અને યોગ્ય મેળાપક કરશે. આવનારું 6-12 મહિનાનો સમય સારો જ છે, કોઈ ચિંતા ના કરશો. જી, બેલાબેન જોડાઈ ગયા છે. બેલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/11/2008. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય તો સાંજે 6:45. અને સ્થળ કયું છે? સ્થળ ઈડર. કયું? ઈડર. ઈડર. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? મારા છોકરા માટે પૂછવાનું છે. શું એનો પૂછવું? 12માં પાસ થયું, સાયન્સમાં 94% આવ્યા તો આગળ શું કરવું એમ. એ ગ્રુપ છે, બી ગ્રુપ છે? એ ગ્રુપ. સારું, ચલો, સરસ, સારા ટકા આવ્યા છે, મહેનતનું ફળ મળ્યું છે. કુંડળી પર નજર નાખીશું. તમે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી છે તેની વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી એ શુક્ર સપ્તમ સ્થાનમાં છે, લગ્ન પર દ્રષ્ટિ કરે છે, જે શુભતા આપી રહ્યું છે. અત્યારે હાલ મંગળ ગ્રહની દશા ચાલી રહી છે. ટેકનિકલ લાઇનમાં જાય, ખાસ કરીને કોમ્પ્યુટરમાં, તો એ એના માટે વધારે સારું છે. એમાં ખાસ કરીને રોબોટિક્સ કે એવું કંઈ હોય જે એઆઈ ટાઈપનું, એમાં જાય તો વધારે સારું. કારણ કે રાહુ ચંદ્રની આ કુંડળીમાં ગ્રહણ દોષ થયો છે યુતિ થવાને કારણે. એટલે જ્યારે પણ રાહુ હોય ત્યારે હંમેશા આવી અકલ્ટ બાબતોમાં જો જોઈન્ટ કરે તો વધારે સારું રહેતું હોય છે. આગળ રિસર્ચ સારું કરી શકશે. પણ ખાસ જોડે એક સલાહ પણ એ છે કે ભાગ્યસ્થાનમાં ગ્રહણ દોષ હોવાને કારણે ક્યારેક એકદમ અચાનક કોઈ અટકાવ કે પ્રતિકૂળતા આવી શકે, તો તેનું નિવારણ આપ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એ એના માટે સારું રહેશે. હસીતભાઈ, હવે આજના રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આજે આર્થિક બાબતે ધ્યાન રાખજો. બિનજરૂરી રોકાણ ટાળવાના છે. ખોટું રોકાણ થશે તો પછી પાછળ તે પસ્તાશે. આમ પણ અત્યારે સમગ્ર વિશ્વમાં પણ જુઓ તો
આર્થિક બાબતે ઘણી બધી ડામાડોળ સ્થિતિ છે. હા, જેમ જેમ ગુરુ મહારાજ આગળ વધશે તેમ તેમ ક્યાંક કંઈક સ્થિરતા જોવા મળશે. જીવન સાથે સાથે પણ તણાવની શક્યતા છે. એટલે ઘરેલું બાબતો આજે બાજુમાં મૂકી કામકાજ પર ધ્યાન આપજો. ગ્રહો સૂચવે છે કે કાર્યક્ષેત્રે આજે પ્રગતિ થઈ શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ વરે ઉ. આજે આર્થિક લાભની આશા ફળશે. એટલે ખાસ કરીને આર્થિક બાબતે કોઈ પ્રક્રિયા પ્રવૃત્તિ કરવાની તો વિશેષ કરી લેજો. નવા આયોજન સફળ થાય. આજે સિદ્ધિ યોગ છે. નવું કંઈ પ્લાનિંગ કરવું હોય, ઓફર કરવી હોય, કંઈ પણ પ્રકારે ચર્ચા કરવી હોય કરી શકાશે. પોતાનો ધંધો રોજગાર વ્યવસાય હશે તો આજે સફળતા મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. આજે પ્રોપર્ટી બાબતે તમારે કોઈ કાર્ય કરવું હોય, ઘર બાબતે કંઈ રિનોવેશન, રિપેર, નવી વસ્તુ લાવવી હોય, રચનાત્મક ક્રિએટિવિટી કાર્યોમાં આજે સફળતા છે. નોકરિયાત વર્ગને આજે લાભ રહી શકશે. જી હર્ષિતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નંદાસાબેન છે. નંદાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી છે માહી, એની જન્મ તારીખ છે 2008. એનો જન્મ છે ફરીવાર જણાવો. હા, એનો જન્મ છે 2008. મારી બેબી છે. નહીં, વર્ષ 2008 છે. તારીખ કઈ છે? 17/11. 17/11/2008. સમય કયો છે જન્મ? 20/11 છે બેન. હલો, ઓકે, હા, જન્મ તારીખ 20/11 છે. અને વર્ષ? વર્ષ જન્મસ્થળ વલસાડ પારડી. વર્ષ કયું છે ફરીવાર જણાવો. 20/11/2008. જી. સમય કયો છે જન્મનો? 8:05 રાત્રે. રાત્રે 8:05. અને સ્થળ હા. ફરીવાર જણાવો. વલસાડ પારડી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ એનું હવે 12માં એડમિશન લેશે, કયામાં એ સફળ થશે? જી. હવે 12માં આવશે. આ એમ આપણે 12માં કયું છે? સાયન્સ, કોમર્સ, શું છે? સાયન્સ છે, સાયન્સ. કયું ગ્રુપ છે? મેથ્સ છે. એ ગ્રુપ છે. સારું. હા, જોઈ લઈએ કે 76 આવ્યા છે પર્સન્ટેજ. અચ્છા, એટલે 12માં આવ્યા કે 11માં આવ્યા? 12માં આવી ગયા છે. એટલે 12મું પાસ થઈ ગયું? હા, થઈ ગયું. 76 ઓકે ઓકે. હા, એટલે આ સ્પષ્ટતા કરો બેન, ને તો પછી હું તો આ ઊંધું સમજુ બેન. ચાલો ચાલો, સારું. ઓકે. તો પછી શું પ્રશ્ન શું છે પણ તમારો, મને એમ કહો. હા, એ આગળ શું કરી શકશે? એને કઈ સંકટ બંકટ આવે કે નહીં? એને ગુસ્સો બહુ આવે છે. સારું. મિથુન લગ્નની કુંડળી છે. હવે બેન, અત્યારે તો છે ને બધા જ લોકોને ગુસ્સો આવતો જ હોય છે. અત્યારની નવી જનરેશન જ એવી છે કે જે એની સહનશીલતા ઘટી ગઈ છે ઘરમાં. અને મોટાભાગે અત્યારે આ પ્રશ્નો બહુ જ કોમન છે. હંમેશા તમે એક વસ્તુ કહો, આ તો દરેકને કહેવાનું મને મન થાય છે કે આપણા ઉછેર અને સંસ્કારમાં ક્યાંક ને ક્યાંક આપણે શૈલી જે છે બદલવી જોઈએ દરેક વ્યક્તિએ. કારણ કે હવે નવી પેઢી છે, નવી જનરેશન છે. અમુક વસ્તુ છૂટશે નહીં. મોબાઈલ માટે ઘણા લોકો ફરિયાદ કરે, પણ મોબાઈલ છૂટશે જ નહીં. તમારો મોબાઈલ આપવો જ પડે છોકરાઓને. પણ એને એની સમજણ કેળવો અને એના પર એક બાજુમાં બેસીને રહો, બતાવો કે આટલો ઉપયોગ થવો જોઈએ, તેની મર્યાદા સમજાવો, ક્રિએટિવ ઉપયોગ કરતાં શીખવાડો કે જો આમાં સારી વસ્તુ પણ જોવાય છે, વગેરે વગેરે. બીજું કે ઘરમાં વાતાવરણ પોઝિટિવ રાખો. આજકાલ ઘણીવાર તમે જોવા મળતું ઘરમાં સતત ટીવી ચાલ્યા કરતું હોય, સિરિયલો ચાલતા કરે, એમાં હોય તો પાછું નવું OTT આવે એટલે બધા એટલી બધી વેબ સિરીઝો ચાલતી હોય. ઉપરાંત ફાસ્ટ ફૂડનો જમાનો આવી ગયો અત્યારે બધા બહારના તમે ઘરમાં જમવાનું મંગાવો. દરેક વ્યક્તિ બહાર કયા વ્યક્તિએ કેવો વિચારસરણી, કેવો વ્યવહાર છે, એનું ખાનપાન છે, એણે જમવાનું બનાવીને તમારે પછી ફટાફટ મંગાવો. હા, ટેસ્ટ તમારે બરોબર ચટાકો રહેતો હોય, પણ જેવું અન્ન એવું મન, આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું. એટલે આપણે ત્યાં હંમેશા પહેલાં નૈવેદ્ય કરવાનો નિયમ હતો કે ઘરમાં જે જમવાનું બને ભગવાનને ધરાઈએ આપણે. બરાબર છે? કંઈ નહીં, પણ કંઈ એ વાતનું ધ્યાન રાખો. છોકરાઓ પર આ વસ્તુ બહુ જરૂરી છે. તો ગુસ્સો ઘટશે. થોડું એને નાના બાળકોને પહેલેથી છે ને પ્રાણાયામ અને ધ્યાન કરતાં શીખવાડવાનું. કશું ના કરતાં ખાલી 2-5 મિનિટ ઓમકારનો ઉચ્ચાર કરી ઊંડા શ્વાસોશ્વાસ લે તો એનું મન બહુ સ્થિર થશે, શાંત થશે. મૂળ પ્રશ્ન પર આપણે આવીશું. એટલે ગુસ્સા માટે આ કરજો. શનિ ચંદ્રનો વિષ દોષ છે, એના કારણે પણ ખૂબ ઉતાર ચઢાવ. જો જન્માક્ષરના ગ્રહો તો કામ કરે જ છે. વિષ દોષનું નિવારણ કરાવો એ એના માટે ખૂબ જરૂરી છે. બીજું સૂર્યમંગળનો પ્રબળ અંગારક દોષ છે, એ મગજ ગરમ જ રાખે, એટલે એ પણ વસ્તુ છે. એટલે અંગારક દોષ અને વિષ દોષનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો. બાકી અભ્યાસમાં, કારકિર્દીમાં સારું રહેશે. કોઈ વિશેષ એમ કહેવાય કે અવરોધ આવે તેવું લાગતું નથી.
આટલું નિવારણ જરૂરથી કરાવી લેજો. જી હસીતભાઈ, હવે ફરીવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આપના માટે જે કાયદાકીય બાબતોમાં અડચણ થાય તેવું બની શકે, એટલે એ બાબતે થોડુંક સાવચેતી રાખજો. એવું કંઈ કોર્ટ કચેરી મેટર ચાલતી હોય તો આજે દૂર રહેજો, નવી તારીખ લઈ લેજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગીના સમાચાર મળી શકે. સારી વાત એ છે કે આજે પોતાના વિશ્વાસે રહેજો. તમે તમારી પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. રોકાણો ફળદાયી બનશે. ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે પૈસાનું, મહેનતનું જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો તે આગળ ઉગી નીકળવાનું છે. આજનો દિવસ વ્યસ્ત છે. જાહેર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે વ્યસ્ત રહી શકો છો. સારી વાત છે, દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેવાની છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે. હકારાત્મકતા, પોઝિટિવિટીનો આજે અનુભવ થશે. જે કાર્ય કરશો પરિણામ સારું આવશે, માટે કદર થવા જઈ રહી છે. આજે મુલાકાતો લાભદાયી છે. કોઈપણ પ્રકારે કાર્યક્ષેત્રે કરવી હોય, અંગત બાબતે કરવી હોય, અપરિણિત વ્યક્તિએ પણ જો કોઈ જોવાનું ગોઠવવું હોય તો આજે ગોઠવી શકે. જી જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આજે થોડો થાકનો અનુભવ થાય એટલે થોડું માપનું કામ કરજો. ગજા બહારનું કશું કહેતા નહીં. ઉતાવળી પગલું ન ભરતા ધીરે ધીરે આજે સ્ટેપ બાય સ્ટેપ દિવસ પસાર કરવાનો છે. સંતાનો પ્રત્યે આજે ધ્યાન આપવું જરૂરી બનશે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે મનોરંજન તરફ મન વળે તેવો દિવસ છે. ક્યાંક એમ લાગશે કે ભાઈ ઘણું બધું રૂટીન કામ કરે છે, કંઈક નવું કરીએ. આજે એક વાતનું ધ્યાન રાખજો, આયોજનમાં ફેરફાર થશે એટલે થોડુંક સમયનું પ્લાનિંગમાં પણ ધ્યાન રાખવું પડશે. કૌટુંબિક વિવાદ જો ચાલતો હશે તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે વાત કરીએ ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે, કારણ કે અતિને ગતિ નથી હોતી, પછી ખર્ચાએ વધી શકે એવું છે આજે. હા, વ્યવસાય પોતાનો હશે તો લાભ રહેવાનો છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ખાવા પીવામાં ધ્યાન રાખજો આજે, ને તો પછી તેની પ્રતિકૂળ અસર તમારા આરોગ્ય પર પડી શકે. વિરોધીઓ સામે આજે તમે વિજય મેળવવાના છો અને સામાન્ય આર્થિક લાભની અપેક્ષા હશે તો ફળી શકશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આવકની તકો મળશે અને જો મળે તો ઝડપી લેજો. પરિવારથી પણ લાભ રહેવાનો છે અને આજે તમારો આત્મવિશ્વાસ પણ વધી શકશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ધાર્મિકતા વધે તેવો દિવસ છે આજે. વિદેશની બાબતો, દૂરની બાબતોમાં અનુકૂળતા છે. હા, ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું આજે બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.